સુરેન્દ્રનગર જિલ્લામાં રોટરી ક્લબ ઓફ વઢવાણા સિટીના નવનિયુક્ત પ્રમુખ હર્ષદ પટેલ સહિતની ટીમે સમાજ ઉપયોગી સારા તેમજ ઉમદા કાર્ય કરવાના શપથ લીધા હતા, જેમાં રોટરી ક્લબ ઓફ વઢવાણા સિટી દ્વારા જરૂરિયાતમંદ 65 વિદ્યાર્થીઓને 8,75,000ની સ્કોલરશીપની સહાયના ચેક વિતરણ સહિત વિવિધ સેવાના ભગીરથ કાર્ય કરવામાં આવ્યા હતા। રોટરી ક્લબ ઓફ વઢવાણા સિટી દ્વારા 25મા ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં નવા પ્રમુખ કાર્તિક પટેલ અને સેક્રેટરી જયદીપ સહિત તમામ ટીમના સભ્યોને સમાજ માટે સારા કાર્ય કરવાનો શપથ લેવામાં આવી હતી। તેમજ આ પ્રોજેક્ટ માટે પ્રશાંત અને હોતાજાનીએ 11 લાખ જેવું માતબર રકમનું દાન ટીબી હોસ્પિટલના પ્રોજેક્ટ માટે આપેલું હતું અને તેઓનું શાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। હું હિતાજાની રોટરી ક્લબ ઓફ વઢવાણા સિટી પાસ્ટ પ્રેસિડેન્ટ 2024-25ના મારા વર્ષ દરમિયાન અમે લોકોએ ઘણા બધા પ્રોજેક્ટો કર્યા। એમાં અમારા જે રેગ્યુલર પ્રોજેક્ટો ચાલે છે એમાં 2 પ્રોજેક્ટોમાં અમે વધારો કર્યો છે। આ વર્ષે અમે લોકોએ રોટરી સ્કોલરશીપ યોજના સ્પેશિયલી લોન્ચ કરી। એમાં આ વખતે અમે લોકોએ 8,75,000 65 વિદ્યાર્થી વચ્ચે સ્કૂલની ફીઝના સહાય રૂપે અમે લોકોને આપી છે। એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે। આ ઉપરાંત સાથે સાથે અમે લોકોએ ભાવનગર ગામમાં ટીંબી ગામે જે નિર્દોષાનંદ હોસ્પિટલ જે નિઃશુલ્ક ચાલે છે ત્યાં જઈને અમે લોકોએ પેથોલોજી લેબ, મેડિકલ સ્ટોર અને સાથે સાથે સીટી સ્કેન મશીન, સોનોગ્રાફી મશીન જેવા પણ અમે ત્યાં સાધનો ઉપલબ્ધ કર્યા। અને ત્યાં અમે એકલી અમારી ક્લબ નહીં તો અમારી સાથે ભાવનગર રોયલ અને સુરત મેટ્રો સાથે રહી અને આ અમે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ। એ પ્રોજેક્ટની કિંમત અંદાજે 5 કરોડથી વધારેની છે। રોટરી ક્લબ ઓફ વઢવાણા સિટી છેલ્લા 25 વર્ષથી સમાજ ઉપયોગી કાર્ય કરતું આવ્યું છે। ક્લબના તમામ સભ્યોએ આજે મને પ્રમુખ તરીકે નિમ્યો છે, તો હું સર્વપ્રથમ ક્લબના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું। 25 વર્ષ દરમિયાન અલગ અલગ સમાજ ઉપયોગી કાર્યો કરતું આવ્યું છે, જેમાં ઘણા બધા 8 પરમેનન્ટ પ્રોજેક્ટ થકી કામ કરી રહી છે ક્લબ। અને આ આવતા વર્ષમાં મારો મુખ્ય હેતુ છે આ તમામ પરમેનન્ટ પ્રોજેક્ટ જે છે એને સસ્ટેનેબલ અને લોંગ ટર્મ વ્યવસ્થિત સારી રીતે ચાલે એ મારો મુખ્ય હેતુ રહેશે। એના સિવાય મિયાવાકી કે જે કૃત્રિમ જંગલ ગાઢ વૃક્ષો વાવીને ઘણા બધા લિમિટેડ એરિયામાં ઘણા બધા વૃક્ષો વાવીને ગાઢ જંગલ બનાવવામાં આવે છે, એ મિયાવાકી ફોરેસ્ટ ને પૂરું કરવાનો મારો આ વખતનો ધ્યેય છે।